હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 6 ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 7 વર્તમાનપત્ર જોવાની છે. વર્તમાનપત્ર એટલે ન્યૂઝપેપર. તેનું વાંચન કરો અને સમાચાર શાળા કક્ષાએ પ્રસ્તુત કરો. વર્તમાનપત્રમાં ધ્યાને આવેલ વિશેષ ઘટનાઓનું સંકલન કરવાનું છે અને સમયાંતરે તમારે પ્રાર્થના હોલમાં કે વર્ગખંડમાં પ્રસ્તુત કરવાનું છે. પોતાના ગામના સમાચાર, શાળાના સમાચાર તૈયાર કરવાના છે અને વર્ગખંડમાં વાંચન કરવાનું છે. આ ઉપરાંત તેવા સમાચારની તારીખ પર કોઈ પણ બે નોંધ કરીને તમારે એનો આલ્બમ પણ બનાવી શકાય છે. અહીં તમે ગામના, શાળાના, આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય કે તમારા રાજ્યના સમાચાર જે છે તે લખી શકો છો. અમે પસંદ કરેલા સમાચારને 5 Wમાં નોંધ કરીએ છીએ. 5 W એટલે કે વુ, વોટ, વેર, વેન અને વાય. વુ, વોટ, વેર, વેન, વાય એટલે કે શું, કોણ, ક્યારે, ક્યાં અને શા માટે બન્યું તે વિગતની નોંધ કરીએ છીએ. સૌથી પહેલાં તો મેં અહીંયા શાળા સમાચાર લખેલા છે અને તારીખ લખેલી છે કે 2/12/2025. કોણ, શું, ક્યાં, ક્યારે. કોણ તો કે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો. શું તો કે શાળાના વાર્ષિક રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવી. ક્યાં તો કે શાળાના મેદાનમાં. ક્યારે તો કે 2 ડિસેમ્બરના રોજ સવારના 8 થી 12 વાગ્યા દરમિયાન. ત્યાર પછી મેં સામે શા માટે ઉજવણી કરવામાં આવી તો કે વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ કેળવવા અને વિજેતાઓને પ્રોત્સાહિત કરવા. ત્યાર પછી સ્થાનિક અને જિલ્લા સમાચાર જોઈ લઈએ. સ્થાનિક કે જિલ્લા સમાચાર. સૌથી પહેલાં તો કોણ તો કે જિલ્લા કલેક્ટર અને વન વિભાગ. શું તો કે વન મહોત્સવ કાર્યક્રમ હેઠળ જિલ્લામાં 50,000 નવા વૃક્ષોનું વાવેતર શરૂ કરાયું. ક્યાં તો કે જિલ્લાની વિવિધ શાળાઓ, જાહેર બગીચાઓ અને રોડ સાઇડ પર. ક્યારે તો કે 5 ડિસેમ્બરથી શરૂ કરીને 1 સપ્તાહ માટે ચાલશે. શા માટે તો કે પર્યાવરણની જાળવણી અને હરિયાળી વધારવા માટે અને ગ્લોબલ વોર્મિંગ સામે જાગૃતિ ફેલાવવા માટે. તમે આ સિવાયના પણ તમારા ગામ, શાળાના, રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સમાચાર પણ લખી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે મળશે નવા વિડીયોમાં.